જય હિન્દ, જય સંવિધાન મિત્રો. તો મિત્રો આજે આપણે વાત કરીશું કે આપણે કોર્ટ મેરેજ છે જે લગ્નની નોંધણી કરાવવાનું જે છે, તો લગ્નની નોંધણી કોણ કરાવી શકે છે? તો એમાં જે કાયદેસર શરત છે, તો હિન્દુ મેરેજ એક્ટ પ્રમાણે જોઈએ તો છોકરાની ઉંમર 21 વર્ષ હોવી જોઈએ અને છોકરીની ઉંમર 18 વર્ષની હોવી જોઈએ. જો છોકરાની ઉંમર 21 વર્ષ ને છોકરીની 18 ન હોય તો તે લગ્ન નોંધણી કરાવી શકતા નથી. તો લગ્ન નોંધણી કરવા માટે તમારે જે તે તમારે ગ્રામ પંચાયત નગરપાલિકા લાગતા હોય તો ત્યાં તમારે એક ફોર્મ ભરીને જે તમારે સ્થળે લગ્ન કર્યા હોય તેની કંકોત્રી મૂકવાની હોય છે, પછી તમારે આધાર કાર્ડ, પછી તમારે એલસી મૂકવાનું હોય છે, જન્મનું પ્રમાણપત્ર હોય છે. તો આવા તમામ ડોક્યુમેન્ટ તમારે ભેગા કરવાના હોય છે. પછી સ્વઘોષણાનું તમારે કરવું પડે છે. જે સ્વઘોષણા કરીને ત્યાર પછી તમારે જે નગરપાલિકાના તલાટી લાગતું હોય તો ત્યાં તમારે કાયદેસરની જે ફી હોય છે, જે પેલા 400 હતી પણ હવે જે નવા પરિપત્ર મુજબ 200 રૂપિયા થઈ ગઈ છે, તો એ ફી ભરી તમારે ત્યાં આપવાનું હોય છે. ત્યાર પછી તમને ગ્રામ પંચાયત અથવા નગરપાલિકા તમને જે મેરેજ સર્ટિફિકેટ લખીને આપે છે. તો આવા જ ઇન્ફોર્મેશન વિડીયો જોવા માટે અમારા વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો. તો મળીએ નવા વિડીયો સાથે. જય હિન્દ, જય સંવિધાન.